સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। અષ્ટસખા કુંભનદાસજીના જીવન પ્રસંગોમાં આજે આપણે વધુ એક પ્રસંગ સાંભળીશું। એ પહેલા મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો મિત્રો અને ફેમિલીમાં શેર કરજો, જેથી કરી અને અન્ય વૈષ્ણવોને પણ આ સત્સંગનો લાભ મળે। તો ચાલો સાંભળીએ આજના સત્સંગમાં અષ્ટસખા કુંભનદાસજીના જીવન પ્રસંગો। પ્રસંગ છે કુંભનદાસજી ગોકુલ તરફ। કુંભનદાસજી હંમેશા શ્રીજી બાવાના કીર્તન કરે અને શ્રીજી બાવાની સેવા કરતા। શ્રીનાથજીના દર્શન સેવા છોડીને કોઈ દિવસ ક્યાંય જતા નહીં। શ્રીમદ ગોકુળમાં શ્રી નવનીત પ્રિયજીના દર્શન કરવા પણ એ કોઈ દિવસ ગયેલા નહીં। એકવાર શ્રી ગોસાઈજીના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણલાલજી અને ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીએ વિચાર કર્યો કે એકવાર આપણે આ કુંભનદાસજીને ગોકુળ તો લઈ જ જવા જોઈએ। શ્રી ગોસાઈજીએ તેમને ના પાડી। ગોસાઈજીએ કહ્યું કે કુંભનદાસ અને ગોવર્ધનનાથજી બંને એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી। તેમના વગર એક દિવસ પણ એકબીજા રહી શકશે નહીં। તો કુંભનદાસજી પણ શ્રીનાથજીની લીલાના ચિંતનમાં રાત દિવસ મગ્ન રહે છે, તેથી તેઓ પણ ગોકુળ આવશે નહીં। તમે આવો આગ્રહ છોડી દો। છતાં બંને બાળકો કુંભનદાસજી પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે બાવા, આજે વૈશાખ સુદ એકાદશીની અજવાળી રાત છે। તમારા જેવા ભગવદીયનો સંગ અમારે કરવો છે। અમારી સાથે તમે આવશો? કુંભનદાસજી શયન આરતી થયા પછી બંનેની સાથે ચાલવા માંડ્યા। વચ્ચે કુંભનદાસજી છે, આજુબાજુ બે બાળકો છે। કુંભનદાસજી ઠાકોરજીની અવનવી લીલાઓની વાતો તેમને કહી રહ્યા છે। એ લીલાઓના ચિંતનમાં એવા મગ્ન થઈ ગયા કે તેઓ ક્યાં જઈ રહ્યા છે તેનું પણ તેમને ભાન રહ્યું નહીં। શ્રી ગોકુલનાથજીએ પ્રશ્ન પૂછ્યો, કુંભનદાસજી, રોજ જેમ શ્રી સ્વામિનીજી શ્રીનાથજીના શૃંગાર કરે છે તેમ કોઈ દિવસ શ્રી સ્વામિનીજીના શૃંગાર શ્રીનાથજી કરે છે? હા, એક દિવસ શ્રી સ્વામિનીજીના શૃંગાર શ્રીજી બાવાએ કરેલા। શ્રીજી બાવાએ ક્યારે અને કેવી રીતે શૃંગાર કરેલા તે પ્રસંગ કહેતા કહેતા કુંભનદાસજી શ્રી યમુનાજીના કિનારે આવી પહોંચ્યા। સવાર થતા શ્રી ગોસાઈજી નાવમાં બિરાજી અને ગોકુળ પધાર્યા। કુંભનદાસજી હવે સાવધાન થઈ ગયા। જુએ છે તો સવાર પડી ગયું છે। પોતે શ્રી યમુનાજીના કિનારે ઊભા છે અને વિચાર કરે છે કે હું અહીં છું તો શ્રીનાથજીના કીર્તન કોણ કરશે અને મારી સેવા તો આજે છૂટી જશે। આ વિચાર આવતા જ શ્રી ગોકુલનાથજીનો હાથ છોડાવી શ્રી ગિરિરાજજીની દિશામાં દોડવા લાગ્યા। પાછળ બધા દોડ્યા પણ કોઈ તેમને પકડી શક્યું નહીં। શ્રી ગોકુલનાથજીએ કહ્યું, અમે કુંભનદાસજીને ગોકુળ લઈ આવતા હતા, ભલે તેઓ ગોકુળ ન આવ્યા પણ અમને આખી રાત તેમની ભગવત વાર્તા સાંભળવાનો મોટો લાભ મળ્યો છે। આવા ભગવદીયનો એક ક્ષણનો સત્સંગ પણ દુર્લભ હોય છે। શ્રી ગોસાઈજીએ આજ્ઞા કરી, તમને સત્સંગ થયો એ વાત તો સાચી છે, પણ તમારે કારણે કુંભનદાસજીને આજે દોડવું પડશે અને વળી જ્યાં સુધી તેઓ ગિરિરાજજી ઉપર જઈ અને કીર્તન નહીં કરે ત્યાં સુધી શ્રીનાથજી જાગશે નહીં। તેઓ તો ભક્તને આધીન છે। તમારે જ્યારે તેમની પાસે ભગવત વાર્તા સાંભળવી હોય ત્યારે જમનાવતા જજો, ત્યાં તેમને બધું પૂછજો, પણ તેમને અહીં સુધી આવવાનો શ્રમ કરાવતા નહીં। આવી આજ્ઞા કરી આપ શ્રી ઘોડા ઉપર સવાર થઈ કુંભનદાસજીની પાછળ ગયા।
રસ્તામાં તેમને પકડી પાડ્યા. આજ્ઞા કરી, કુંભનદાસ, તમે આ રસ્તો કદી જોયો નથી, તમે ભૂલા પડી જશો. એમ કરો, મારી પાછળ પાછળ ચાલ્યા આવો. બીજી બાજુ ગિરિરાજજી ઉપર રામદાસજી વગેરે સેવકો અપરસમાં સ્નાન કરી પર્વત ઉપર આવે. ત્યાં રસ્તામાં એવું બને કે એમને કોઈને કોઈ અડકાઈ જવાય, એટલે કે કોઈને કોઈ તેમને અટકાઈ જાય અને ફરી સ્નાન કરવું પડે. આવું 4 વખત બન્યું. બધા 5મી વાર સ્નાન કરી અને આવ્યા ત્યાં ગુસાઈજી પધાર્યા. જોયું તો હજી ગોવર્ધનધર પ્રભુ જાગ્યા નથી. ભક્તોને પૂછે છે, આજે આટલો વિલંબ કેમ છે? મહારાજ, કઈ સમજાતું નથી, આજે આવું કેમ બને છે? ભક્તોએ એવો જવાબ આપ્યો. કુંભનદાસજી માટે જ શ્રીનાથજીએ આ કૌતુક કર્યું લાગે છે. આમ વિચારી શ્રી ગુસાઈજીએ પ્રભુને જગાવવા માટે શંખનાદ કરાવ્યો. કુંભનદાસજી આવી ગયા હતા. તેમણે પ્રભુને જગાવવાના કીર્તન ગાયા. કીર્તન સાંભળી શ્રીજી બાવા જાગ્યા. કુંભનદાસજી મનમાં ખૂબ રાજી થયા કે આજે મોડું થયું તો પણ પોતાને કીર્તનની સેવા મળી. આમ કુંભનદાસજી કદી ગોકુળ ન ગયા. શ્રીનાથજીની સેવામાં અને તેમની લીલાઓના ચિંતનમાં સદા મગ્ન રહેતા. તો અષ્ટ સખામાંના એક સખા કુંભનદાસજી પર ગોવર્ધનનાથજીની વૈષ્ણવો આવી ખૂબ કૃપા રહેતી. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.